નમસ્કાર મારા ભાઈઓ. હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો રીબડાની અંદર જે થયું હતું ભાઈ, એ તમે બહુ સારી રીતે જાણતા હશો. અમિત ખૂટ નામના વ્યક્તિએ જે આત્મહત્યા કરી નાખી. હવે એ તમે આખો બનાવ તો જાણો જ છો ભાઈ બહુ સારી રીતે. એટલે એકની એક વાત વારે ઘડીએ રિપીટ કરવી એ શક્ય નથી. અને કેમ કે બધા લોકો કંટાળી જાય ભાઈ કે એક વાત ભાઈ કેટલી વાર સાંભળવી. કે નવો ખુલાસો શું થયો એના વિશે જાણવું છે. હા ભાઈ, તમને જણાવશું, શાંતિ રાખો ભાઈ 2 મિનિટ. હવે વાત કરવામાં આવે તો મિત્રો તમને ખબર છે કે અમિત ખૂટ નામના વ્યક્તિ જે આત્મહત્યા કરીને ત્યારબાદ એને કાગળમાં પણ લખ્યું હતું અને એ બધું આખી દુનિયા જાણે પણ છે. અને ત્યાર પછી આરોપ આવે છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા ઉપર. જ્યારે તેમની ઉપર આરોપ લાગે છે ત્યારે મિત્રો રીબડાની જનતા એવું કહે છે કે આ મેટરની અંદર રાજદીપસિંહ રીબડા છે જ નહીં મિત્રો. જી બિલકુલ. અને બીજું કે અનિરુદ્ધસિંહ જાડેજા છે ને એમનું નામ નથી. અને એ લોકો આખો ટોપિક લઈને મૂક્યો ગોંડલનો, કે ગોંડલમાં જે થયું એમાં ગણેશ જાડેજા એનો હાથ હતો. પરંતુ એ તો સીસીટીવી પણ આવ્યા હતા ભાઈ, કે જેમાં આપણને જોવા પણ મળ્યું હતું કે એવી કોઈ મોટી મેટર નથી કે જેના કારણે કોઈ એવું થાય. અને છેલ્લે આપણે જોયું કે અકસ્માતમાં જે રાજકુમાર જાટ હતો એનું મૃત્યુ થયું. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો અમિત ખૂટ નામના વ્યક્તિ કે જેને આત્મહત્યા કરી નાખી અને ત્યારબાદ 2 વકીલો અને એક સગીરની પણ ધરપકડ કરવામાં આવી છે. અને ત્યાર પછી લગાતાર ને લગાતાર પોલીસ સાહેબો તપાસ કરી રહ્યા છે કે કાંઈકનું કાંઈક કારણ મળી જાય. હવે આને લઈને મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા તમે વિડીયો જોયા હશે. ઘણા બધા લોકો વિડીયો નાખે પણ છે કે આજે આ ખુલાસો થયો, આ ખુલાસો થયો. પરંતુ હું તમને મારા ભાઈઓ સચોટ સમાચાર આપી દઉં કે જે અમિત ખૂટ નામના વ્યક્તિ આત્મહત્યા કરી ભાઈ, ત્યાર પછી અત્યાર લગીન પણ સરકારના કામ કરી રહ્યા છે ભાઈ. જી બિલકુલ, પોલીસ સાહેબ છે એમનું કામ કરી રહ્યા છે. અને જેવું જ મિત્રો કાંઈક પણ વળાંક આવશે એ તરત જ સોશિયલ મીડિયા સમક્ષ આવશે. અને જેવો સોશિયલ મીડિયા સમક્ષ આવશે તો મારા ભાઈઓ હું તમને સૌથી પહેલા એ વિડીયો પણ બતાવીશ. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ. મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.